ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વર્તમાન સમય 21મી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે। ત્યારે આ કુરિવાજો પર અંગુલી નિર્દેશ કરતી ગુજરાતી ફિલ્મ લાઈફ એક સેટલમેન્ટ રિલીઝ થઈ છે, જેમાં સમાજમાં સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે। હાલો, મારું નામ જયેશ ઉસ્તરિયા છે। એવરીવન, બધાને હું નમસ્કાર કરું છું। અમે લોકોએ આ પિક્ચરમાં બહુ ખૂબ મહેનત કરી છે। પછી તો પબ્લિક જોશે અને એ કહેશે કે કેવી મહેનત કરી છે। અને આમાં હું જયેશ ઉસ્તરિયા, પ્રવીણભાઈ સોલંકી, શ્વેતા સેન, મમતા સોની, બધા ઘણા બધા કલાકારોએ કામ કર્યું છે અને ખૂબ મહેનત કરી છે। અને બસ કઈ કઈ જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું હતું અને શું તમને એવું લાગ્યું કે આ ફિલ્મ બનાવી? વધારે પડતા સુરતના વિસ્તારોમાં જ શૂટિંગ કરેલું છે અમે લોકોએ અને ખૂબ મહેનત કરી છે। આ સ્ટોરી ક્યાંથી પસંદ કરવામાં આવી, કેમ વિચાર આવ્યો? આ સ્ટોરીના ઘનશ્યામભાઈ તરાવિયા ડાયરેક્ટર છે આ પિક્ચરના, અને આ ઈ લોકોના ઘનશ્યામભાઈ તરાવિયાના મગજમાંથી આ સ્ટોરીનો ટૂંકમાં ઉત્પત્તિ થઈ છે કે આપણા સમાજમાં જે આ કુરિવાજો ચાલે છે એનો ખાત્મો કરવા માટે આપણે કંઈક મુહિમ ઉપાડી અને સ્વચ્છતા અભિયાન વિશે આ પિક્ચર છે। અને પૂરું ફેમિલી પિક્ચર છે, ટોટલ પારિવારિક પિક્ચર છે। બધાએ સાથે મળીને આ પિક્ચર જોઈ શકશે। હું છું સંજય પટેલ। ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી તમામ પિક્ચરોની અંદર લોકો હીરોને સારી રીતે જોવા માંગતા હોય છે, પણ હું વિલનનું કામ કરું છું અને હું પિક્ચરનો હીરો છું એમ લોકોનું કહેવું છે આજના જમાના પ્રમાણે। અને સેટલમેન્ટ મૂવીની અંદર સરસ મજાના ઘનશ્યામભાઈના રાઇટિંગ, સોંગ્સ અને સરસ મજાનું પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે। આમાં ડિરેક્ટર ટીમ, પ્રોડ્યુસર ટીમ, પ્રવીણભાઈ, આપણે નામ જયેશભાઈ ઉસડિયા ઘણી મહેનત કરી છે। ઘનશ્યામભાઈ પણ ઘણી મહેનત કરી છે। અમારી હિરોઈન છે મમતા છે, પ્રેમ છે, હીરો છે સમર્થ, ઘણા લોકોએ સરસ મહેનત કરી છે અને પબ્લિકને કંઈક અલગ રીતે કંઈક નવું બતાવવામાં આવ્યું છે અને સમાજને કોઈક નવો સંદેશો આપવામાં આવ્યો છે કે આજના સમયમાં સેટલમેન્ટ કેવા કેવા પ્રકારનું હોય છે। તો મારી નમ્ર વિનંતી છે દરેક પબ્લિકને સરસ રીતે પિક્ચરને જુઓ, નિહાળો અને એનો આનંદ લો। થેન્ક યુ સો મચ। નિર્માતા જયેશ ઉસદડિયાએ કહ્યું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ પ્રોડક્શન પ્રસ્તુત અને ઓમ આરતી ફિલ્મ્સ દ્વારા ડ્રામા, એક્શન અને ગીત સંગીત સાથેની આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે। લાઈફને સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવવી જોઈએ। સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ફિલ્મમાં નિર્માતા પ્રવીણ સોલંકી છે અને દિગ્દર્શન ઘનશ્યામ તળાવિયાએ કર્યું છે। મીડિયાવાળા સવાલ કરો, તમારું નામ અને પરિચય તમારો આપો, પછી ફિલ્મ વિશે। ઓકે, સ્ટાર્ટ જી। હેલો એવરીવન, ગુડ ઇવનિંગ। હું છું શ્વેતા સેન અને આજે અમારા ફિલ્મનું પ્રીમિયર છે। અમારી ફિલ્મનું નામ છે લાઈફ એક સેટલમેન્ટ। તમને નામ પરથી ખ્યાલ આવતો હશે કે લાઈફ એક સેટલમેન્ટ। ઓફકોર્સ જિંદગીમાં આપણે સેટલમેન્ટ કરીને જ બધું ચાલીએ છીએ, પણ સાચી જગ્યાએ ક્યાં સેટલમેન્ટ કરવાનું છે એ આપણને નથી ખબર। તો આ ફિલ્મની અંદર ક્યાં સેટલમેન્ટ કેવું સાચું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ તમને દર્શાવવામાં આવ્યું છે। તેમજ આ ફિલ્મની અંદર નારી શક્તિ એટલે નારી શક્તિ વિશે વાત કરવામાં આવી છે, તેમજ પહેલાના જમાનામાં કુરિવાજો ચાલતા હતા એ વિશે વાત કરવામાં આવી છે અને એ કુરિવાજો હજી સુધી બંધ નથી થયા। તો એના માટે આ ફિલ્મની અંદર અમે એક્ટ કર્યું છે અને બહુ સરસ મજાની સ્ટોરી છે, લવ સોંગ્સ છે, બહુ બધા એક્શનથી ભરપૂર છે અને કંઈક મેસેજ તમારા સુધી પહોંચાડવા અમે માંગીએ છીએ આ ફિલ્મ દ્વારા। અમારી ફિલ્મના ડિરેક્ટર છે હેરી સર, અમારા ઘનશ્યામ સર, તેમજ અમારી ફિલ્મના પ્રોડ્યુસર છે પ્રવીણભાઈ અને અમારી ફિલ્મની અંદર વિલનનું કેરેક્ટર કર્યું છે સંજયભાઈ અને બીજા પ્રોડ્યુસર છે અમારા જયેશભાઈ। તો એ અમારી ફૂલ ટીમનો ખૂબ સપોર્ટ છે અને બધા ટેકનિશિયનને હું આભાર માનીશ કે તમે લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે અને બહુ જ સારી ફિલ્મ બનાવી છે। આપ સૌ આ ફિલ્મ જુઓ અને તમને કંઈક મેસેજ પહોંચાડવા માંગે છે। આઈ હોપ કે તમારા સુધી આ મેસેજ પહોંચશે। ખાસ એવું છે કે દર્શકોને આકર્ષિત છે। ખાસ એવું છે
કે હિરોઈનમાં હું છું શ્વેતા સેન તેમજ ફિલ્મની સ્ટોરી કંઈક અલગ છે, તેમજ ઘણા બધા આર્ટિસ્ટોએ સારા આર્ટિસ્ટોએ બધાએ કામ કર્યું છે, ખૂબ જ મહેનત કરી છે, તેમજ અમે તમને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ અને કંઈક ચેન્જ કરવા માંગીએ છીએ જે ચાલી રહ્યું છે કુરિવાજો એને. તો આઈ હોપ કે તમારા સુધી આ મેસેજ અમે પહોંચાડી શકીએ અને જિંદગીમાં આ બધું જે આ કુરિવાજો ચાલી રહ્યા છે એ બંધ થઈ જાય અને સાચી જગ્યાએ સેટલમેન્ટ થાય એવું અમે પહોંચાડવા. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.